રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ છેલ્લા 1.5 વર્ષ જેટલા સમયથી અટકી પડ્યું છે. મનરેગા યોજનામાં ગ્રામ પંચાયત રાણીપુરાની કચેરીનું બાંધકામ 2 વર્ષ અગાઉ થયું હતું. ગોકળ ગતિએ શરૂ થયેલા આ કામ પ્લિન્થ લેવલ બન્યું, ત્યારબાદ 60 ફૂટ જેટલું દિવાલો અને બીમ કોલમ બનાવ્યા. ત્યારબાદ જે તે એજન્સી જેને તાલુકા પંચાયત અને મનરેગા જિલ્લા વિભાગ દ્વારા નીમવામાં આવેલી તે કામ કરવાનું બંધ કરી દીધું, જેના કારણે છેલ્લા 1.5-2 વર્ષથી ગ્રામ પંચાયતનું કામ બિલકુલ અટકી પડ્યું છે. જેના કારણે એક નાનકડા રૂમની અંદર હાલમાં રાણીપુરા ગ્રામ પંચાયતનું કામ ચલાવાઈ રહ્યું છે, જેના કારણે ગ્રામજનોને તથા ગ્રામ પંચાયતની માસિક જે સભ્યોની મિટિંગ હોય તે મિટિંગમાં પણ બેસવાની તકલીફ પડે એટલી હદે પંચાયતનો રૂમ નાનો છે. સત્વરે તાલુકા પંચાયત દ્વારા અને જવાબદાર મનરેગા યોજના ભરૂચ વિભાગ દ્વારા રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું જે બાંધકામ અધૂરું પડ્યું છે તેને ચાલુ કરવામાં આવે, નહીં તો ગ્રામ પંચાયત રાણીપુરાના તમામ ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની